રાજકોટમાં કોંગ્રેસ પક્ષનું કાર્યાલય સળગાવવાના મામલે રાજકોટના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો। આ મામલે હજુ ઠંડો પડ્યો ન હતો ત્યાં જ વેજા ગામની 7 કરોડની કિંમતી જમીન બચાવી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટમાં રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રાજકોટ આવ્યા હતા અને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ગુંડાઓની ફેક્ટરી છે જેમાં દરરોજ નવા ગુંડાઓ ઉત્પન્ન થાય છે અને એનું ઉત્તમ ઉદાહરણ ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં જોવા મળ્યું હતું। તેમજ પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હારનો ડર લાગી રહ્યો છે કારણ કે જાહેર જનતા પણ જાણી ગઈ છે કે ભાજપમાં અનેક ગુંડાઓ છે અને ગુંડાઓ છાવરવાનું કામ ભાજપના આગેવાનો કરી રહ્યા છે। ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિજય અપાવવા રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી ગુંડાઓની ફોજ ઉતારી દેવાઈ છે। ગમે તેમ કરીને લોકોને ડરાવીને ધમકાવીને પણ ભાજપના ઉમેદવારને મત અપાવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। અગાઉ મોદી દ્વારા ધન સંગ્રહ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર બહારના ગુંડાઓ પાસેથી અઢળક ધન ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું। આવા ગુનેગારો જ ભાજપને કામ લાગી રહ્યા છે અને તેવા અસંખ્ય ગુંડાઓને રાજકોટમાં ઉતારી દેવાયા છે। લોકોને નાણાંનું પ્રલોભન આપીને ભાજપ તરફ ફેરવવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારના ડર વિના રૂપિયાના કોથળા ખુલ્લી મૂકી દેવામાં આવ્યા છે। ગઈકાલે જે ભાજપ કાર્યાલયમાંથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે તેમાં પણ ભાજપના અનેક મોટા માથાઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા પરંતુ આકરા મિજાજમાં આવી ગયેલા પોલીસ કમિશનરે એક પણ વાત સાંભળી ન હતી। ત્યારે આ અંગે ઇલેક્શન કમિશન ધ્યાન આપી અને તપાસના આદેશ આપે તો અનેક કૌભાંડોનો પર્દાફાશ થઈ શકે તેમ છે। આક્ષેપોનો સવાલ જ નથી। અમે આક્ષેપોમાં માનતા નથી અને આક્ષેપોથી ચૂંટણીઓ જીતાતી નથી। હકીકત છે એ સાબિત કરી દીધી અમારા આગેવાનોએ, ભૂમાફિયાઓએ અને ગુંડાઓએ ભાજપના કાર્યાલયનો કબજો લીધેલો છે અને એ જ લોકો જ આ વહીવટી તંત્ર ચલાવે છે એવું અમે પહેલે દિવસથી જ કહેતા અને આખરે જે રીતે ધરપકડ થઈ છે એના ઉપરથી પ્રતીતિ થઈ છે કે અમે સાચા હતા। ભાજપના કાર્યાલયમાંથી જ પકડવામાં આવ્યા છે અને અમારું જે કાર્યાલય સળગાવી દીધું એ પણ હકીકત છે પરંતુ આજ દિવસ સુધી એમાં હજી સુધી એક્શન લેવામાં આવ્યું। અમે અપેક્ષા રાખીએ કે જલ્દીથી ઇલેક્શન કમિશન આ બાબતે જરૂરી પગલાં લેશે। હાલ તો ગુનાખોરી માટે રાજકોટને એપી સેન્ટર બનાવી દેવામાં આવ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે। દેવાંગ ગુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।